ફૂલો બાપા બધાય ભારતનું ધ્યાન રાખજો બધાય બસ હા અને સનાતન ધર્મનું ધ્યાન રાખજો બહુ પૈસા આવી જાય પછી ઈ બહુ ભૂલાય એકચ્યુઅલી આપણે કાઈ એવું ધર્મ બરમ માનતા નથી આ બધા હજી 21મી સદીમાં દુનિયા ક્યાં પૂગી ને આ બધા હજી ન્યા અમે પહેલેથી પહોંચેલા છીએ ગોરખોદિયા તમારે અમને સલાહ દેવાની નથી આ તો હકીકત છે ને આ જેવી તેવી આપણી પરંપરા નથી અને હું તો સાહિત્યકાર તરીકે આવું એટલે હું દરેકને एक जवाबदारी હોય છે સાહિત્યકારની કે એને તોલ્યા વગર બોલાય નહીં બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ એને બોલવું કરે બોલવું બકવું એમાં ઘણો ફેર છે એક કોઈ વાળા દરબારને સંબોધીને વર્ષો પહેલા લખેલો દુહો છે કે ગાડા ના પઈ જેમ ગડે કથન બિયારા કેણ પણ ના ફરે હામો નાગરા વાળા તારા વેણ ફરે નહીં એમ બોલવું અને બકવું એમાં ઘણો ફેર છે હવે ઘડીક રાખી દો વળી ગામ તો હમણાં ઓખો દુનિયાથી ઓખો ફરમાય છે ત્યારે પાછા ભેળા કરી લેજો હા પણ એની પહેલા વાત કરી દો બોલવાની વાત આવી એટલે અમારે કહેતો તો એક સાહિત્યકાર તરીકે જવાબદારી ઘણી હોય છે અમારી પણ હકીકત હાસું હોય કેવું જોઈએ બિના ગુણ કયો ગાન કાગ તાકો પાપ કહો જેમાં કાંઈ નહીં હોય ને એ કલાકારો કહ્યું એના વખાણ કરશો તમને પાપ લાગશે બિના ગુણ કયો ગાન કાગ તાકો પાપ કહો અને ગુણ કોન કયો ગાન વહી બડ પાપ હે મેં કીધું ને આપે ના આપણે નામ લઈ કીધું મામાએ અહીં ગૌશાળા મિત્રો આવી ચલાવે છે સરસ મજાની તો એને અભિનંદન મામાએ અવેડા બનાવ્યા 108 તો ઈ બનાવ્યા છે એને અમારે કેવું જોઈએ ખબર પડે જો નો ગમતો ઈ તો ઘણા અમને હમણાં મને એક જણ કે એકચ્યુઅલી તમારા ઉપર એટલા બધા આખી રાત રૂપિયા ઉડે ઈ બધા ડુપ્લિકેટ હોય કે મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે તું તપા કર લેજે હા એટલા બધા અમુક આમ આપણે ભૂલવાનું કરે પ્રોગ્રામો ખોટા ને ભજનોય ખોટા ને કથાઓય ખોટી ને આવું બધું ન કરવું એને મારો દ્વારકા વાળો ભૂગી જ જાય એમાં કઈ વાર ન લાગે પણ કહેવાનો મારો અર્થ ઈ છે જે વાત મારે આપને કેવી છે અમરેલીની ધરતીમાંથી ઘોડી છૂટી અને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા ખરા ગાબે રાજ અને જોગાણીના કેરાળાના ગામના પાદરમાં આવી અને ઘોડી ઊભી રહી અને મેરામ પટેલ કરી અને એ પટેલ ને ઘરે આવી એ પટેલની ડેલી આવી ઘોડલી ઊભી રહી અમરેલીથી આવેલી ઘોડલી અને એને એટલો સંદેશો આવી અને દીધો જેરામ પટેલ કે જેરામ પટેલ ને એમાં લખ્યું હતું જેરામ પટેલ ને માલુમ થાય કે જલ્દી અમરેલી આવે અને 6000 રૂપિયા લેતા આવે આ નાનકડી વાત છે પણ મજા આવે એવી છે મિત્રતાની ભાઈબંધાઈની વાત છે એટલા માટે આ પ્રસંગ કહું છું છેલ્લે 6000 રૂપિયા લેતા આવે અને લિખિત એને અમરેલી થી સૌજી લાલા દેસાઈ ની પેઢી અને જલ્દી જેમ બને એમ આજ થાય તો કાલ ન કરે એ આવી અને સંદેશો મળ્યો તમને ખમારે ડોલરિયા પિયા ઈ સંદેશો આવ્યો અને જેરામ પટેલ જોગાણીના હાથમાં કાગળ મળ્યો સંદેશો આવ્યો 6000 રૂપિયા લઈને જલ્દી આવી જાવ ખેપિયાને કહી દીધું તું જા હું હમણાં આવું છું પોતે પોતાની ઘોડીની માથે સવાર થયો ને પટેલ જોગાણીના કેરાળાનો ઈ જેરામ પટેલ છે ઈ પોતાની ઘોડલીને બાગડતા મારતી ઘોડીએ પોતે પાછો અમરેલી આવે છે સૌજી લાલાની પેઢી આવે છે આવીને ઉભારી લે આટલા બધા જલ્દી આવી ગયા ઓલો તો હેઠ એને કીધું કે મને તો એમ હતું કે તમે ઘડીકમાં નહીં આવો ના આવી જ છે તમારો સંદેશો આવ્યો ને કેમ ના આવી પણ શું છે બોલો એ કે બાપા એમ કઈ આ તો બધી લેવડ દેવડની વ્યવહારની વાત છે અને ઘોડી ઉપર બેહીને થોડી કઈ બધી વાતો થાય તમે થોડા અંદર આવો બેસો પાણી પીઓ તો કે મારે ઉતાવળ છે તમારે જે હોય મને કયો જલ્દી બાપા બીજું કઈ નથી એક 6000 રૂપિયા લેતા આવ્યા છો તો કે આ તો લેતો આવ્યો પણ તમે મારી પાસે માંગતા નથી કે વાત બધી સાચી પણ બાપા જરાક અંદર આવો ને ઓલો તો હેઠ ઈ જેરામ પટેલ અંદર જાય છે પેઢીની અંદર બેહે છે ને પછી હાથમાં કાગળ આપે છે હાથમાં કાગળ આપી અને હકીકતમાં મિત્રો ઘટના આખી એવી હતી ટૂંકમાં વાત કરવી છે મારે અહીંયા દળવા ગામ ભૂતમામાં પટેલ ભાઈઓ આ બધાની મિત્રતા અને જ્યારે હંપ જોઉં છું ત્યારે રાજી થાઉં છું અને મને આ વાત અહીંયા કહેવાનું મન થાય છે કે હકીકતમાં વાત એવી કે જેતપુર દરબાર રાણીંગવાળા એ દાતાર માણસ અને પોતે બહુ મોટી બધા એક ઠેઠ કાશીની યાત્રા કરવા માટે પોતાની સાથે ઝાઝા બધા ભક્તો અને બધું આખું મંડળ ને બધાને લઈ અને કાશી ગયેલા રાણીંગવાળા કાશી ગયેલા અને રસ્તામાં
જાજા બધા માણસો પોતાની હારે આખો સંઘ ઈ સંઘ લઈને ગયેલા અને રસ્તામાં જ્યાં સાધુ સંતો મંદિરો દાન કરતા જાય, બધાને જમાડતા જાય, દાન દેતા જાય, ઠેઠ કાશી ગયેલા. અને કાશી ગયા પછી ન્યાય એટલા બધા દાન મંદિરોમાં હવન આ તેને એટલો બધો દાન રૂપિયા વાપરી નાખ્યા. છેલ્લે પાછું વળવાનું ટાણું થયું ત્યારે એના મંત્રી જે મુનિમ હોય એમણે કીધું કે બાપુ દાન બહુ કરો છો, સારી વાત છે, જમાડો છો સાધુ સંતો બધું, પણ હવે અહીંથી પાછા જેતપુર પૂગી એટલું આપણી પાસે ખર્ચી નથી. ખાલી રસ્તામાં ખાવા પૂરતી કોઈ દાન ન દે ને તોય ઈ ખબર એને પછી પડી. કારણ કે દાતાર માણસને જ્યારે મોજના તોરા છૂટે ત્યારે દેવામાં ખબર નથી રહેતી, અને ખબર રાખે એ કોઈ દી આપી શકતો નથી. ઈ રાણીવાળાએ એટલું બધું ખવડાવી દીધું, દાન દક્ષિણા બધું કર્યું અને આખો સંઘ લઈ અને ગયેલા. અને એમાં પછી વિચાર થયો કે હવે બીજું કાંઈ નહીં, મેં ઘરેણા બહુ મોંઘા પહેર્યા છે, આ ઘરેણાનું પોટલું વાળ મંત્રીને કીધું અને જા કાશીની બજારમાં કોઈ હારો હેઠ હોય ઝવેરી એને ત્યાં ઘરેણા દઈએ એટલે પાછા પૂગી જાય, ગમે એટલું દાન કરી તો નહીં ખૂટે એટલા આના ફાવડિયા રૂપિયા આવી જશે. ટૂંકમાં વાત કરું છું. અને ઈ જાય છે બરાબર ઝવેરીની દુકાને જાય છે, હોની દુકાને જાય છે અને ન્યા જાય અને કહે છે કે અમારે આટલું ઘરેણાનું પોટલું આ છે, એનું જે પૈસા થાય અમને પૈસા આપો અમારે. એટલે કીધું કે કેમ આવી બધી જરૂર પડી? તો કે બસ અમારે સંઘ લઈ અમારા એક મહારાજ અમે આવ્યા છે, પણ અમારે ખર્ચી ખૂટી છે એટલે અમારે જરૂરિયાત છે, ખર્ચી ખૂટી છે અમારે જરૂરિયાત છે એવું વાત કરી. એટલે ઘરેણા જોતા જોતા એને લાગ્યું ઓલો બહુ વેપારી હારો માણસ હતો ઝવેરી. એને કીધું હોની કે આ ઘરેણા કઈ જેવા તેવા નથી, કોઈ એવા કોઈ રાજકુટુંબના ઘરેણા હોય એવું લાગે છે, કોઈ કઈ નાના માણસના ઘરના ઘરેણા નથી અને એ આબરૂદાર માણસના ઘરેણા છે, એ વાત હકીકત છે. તો એક તમને રસ્તો બતાવું. ઓલો ખાનદાન માણસ એને કીધું રસ્તો બતાવો. અહીંયા અમારે તમારા ગુજરાતમાં કાશીમાં ઓલો હોની કે છે ઝવેરી, ગુજરાતમાં અમારે પેઢી એક હાલે છે અમરેલીમાં, ઈ પેઢી તમે અહીંથી જો લખી દો તો અમે અહીંથી અને હુંડી મોકલી અને ત્યાંથી જો અમને અહીંયા એની હુંડીમાંથી પછી અહીં જો પૈસા મળી જતા હોય તો તમારા ઘરેણા અમારે નથી જોતા. એટલે આને મંત્રી હતો આ તો રાણીવાળાના, એમણે કીધું કે હું સહી કરી દઉં તમને મળી જશે ત્યાં. અને પછી જે એને કાવડિયા રૂપિયા જોતા હતા ટૂંકમાં વાત કરું તો ત્યાં મળી ગયા. અને મળી ગયા પછી તો એ પાછા વળતા એટલા બધા દાન દક્ષિણા બધું કરતા આવ્યા. પણ ઈ હુંડી અહીંયા સૌજી લાલા દેસાઈની નામે આપી કે તમારો ઓળખી તો ઈ છે કે એના નામે લખી લીધું, એની સહી વાળી અહીંયા આવી. એટલે આને તરત આ તો હેઠ આ તો વાણીઓ તેને બુદ્ધિનો ઉપયોગ કર્યો કે એને ભાઈ બંધાય જેરામ પટેલ ને અને જેતપુર રાણીવાળા ને ભાઈ બંધાય કેવી છે, એકા બીજા વગર 3 દી થાય ત્યાં રહેવાતું નથી. એ ખબર પડી એટલે એને કાગળ લખીને બોલાવ્યો. બોલો. અને કીધું કે બાપા એટલે જેરામ પટેલે વાંચી કીધું કે ઊંડી હાસી પણ અમારા મહારાજના નામે છે, આમાં મારું કઈ લેવા દેવા નથી, મારે ક્યાં દેવાના? બાપા તમારે દેવા નથી પણ તમારે દરબાર કહેવાય, તમારી આબરૂ ભેળી કહેવાય તો તમારે ચૂકવી દેવા જોઈએ. બાપા જોયું કોઈને બુદ્ધિનો ઉપયોગ કર્યો, એને ખબર હતી કે આને ગળે ગાંઠ્યું છે, જેરામ પટેલને જોગાણીને અને રાણીવાળાને ગળે ગાંઠ્યું છે. એટલે કીધું કે જા હે લે રેવા દે અને આલે ગણી લે આ 6000 પૂરા. એ વાર્તાકાર લખે છે એ વખતે 2 રૂપિયે મણ બાજરો આવતો તો તેદીના 6000 ની વાત છે, અટાણે 6 કરોડ કહેવાય. હા સુકવી દીધા ને મીડો બાપા તમે બાકા આમ તમારી મીટર બહુ હારી હોય એમ કરી મીડો ગણવાય તો ઈ 6000 રૂપિયા લઈ લીધા. અને પછી એને કીધું કે બાપા આ વાત બહુ કઈ કોઈને કેવી નહીં, આ ઊંડી અમારા મિત્ર છે ને અમારું ઘરનું ને અમારે બાપુ ને આરે વ્યવહાર હોય એટલે પછી બીજે બહુ ઓલું ન કરું હું થયું ને કેમ હતું. તો કે ના ના હવે મારે બાપા વાત કરવાની વાત ક્યાં, મને મારા પૈસા મળી ગયા. ન્યાથી જેરામ પટેલ પાછો કેરાળા જોગાણીના કેરાળા આવી જાય છે, પોતાનું બધું જાણે ભૂલી ગયો ને એને હરખ છે કે અમારો દરબાર અમારો રાણીવાળો જેતપુર એ તો લાજનો રાખણ હાર, મારો કોઈ પ્રસંગ એવો ન હોય કે રાણીવાળા બાપુની હાજરી ન હોય, મને રૂડો દેખાડ્યો આ જમીન વાવી ખાઈ ઈ તો બાપુનો પ્રતાપ છે, આ તો મારો ભાઈબંધ છે ખીલીને ખુખારા દિયા પરસુ મે પતરી સજણ તું ઘણા જોગ અસાંધી સંપત હતી, અમારા રાણીવાળાને કરોડ દિવાળીઓ તપે એના હરખ છે. આ દીધો એ વાત મારે ક્યાંય કેવી નથી, બાપુને આ મારે વાત કરવી નથી, મને મોકો મળ્યો છે એમ કરી અને પોતાના ઘરે આવીને પાછો પોતાની ખેતીમાં જે કાંઈ કામકાજમાં જેરામ પટેલ લાગી જાય છે. આ બાજુથી રાણીવાળા બાપુ દરબાર એ પાછો સંઘ લઈને પાછા વેળાને દાતારી કરતા 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 પાછા આ ગુજરાતની ધરતીમાં જેને કહેવાય ઉતર્યા, કાશીથી પાછા આવીને અને એને ખબર પડી ગઈ હારું તમે કરો ને એને પાંખું આવે છે. યાર દુનિયાને ખબર જ હોય સૂરજ ઉગ્યો, ઘુવડ કોઈ દી માને જ નહીં સૂરજ ઉગે છે,
હુવડતું ના માને એટલે એની ચિંતા કરવી જ નહીં, ઈ એનું કામ કરે, તમે તમારું. ઘણા એવા જ હોય. આમાં એક આપણે જૂના જમાનામાં હજી ક્યાંક આપણે ગામડામાં છે એક ટબુડી એવી આવતી, એને ગમે ત્યાં મૂકો, જ્યાં ઢાળ ફાળે એ બાજુ વળે. ગમે ત્યાં મૂકો ઢાળ ફાળે આમ વળી જાય, આમ ઢાળ હોય આમ વળી જાય, ગમે એ બાજુ. ઘણા સમાજમાં એવા જ હોય, ઢાળ ફાળે એ બાજુ વળતા જાય. એ આપણે તમે નક્કી જ ન કરી કે પરિણામ આવે ત્યાં સુધી. એ હા હકીકત છે. એને આગમનમાં મૂકો તો જ હરકું રીએ. બોલો એનું સ્થાન ઈ છે. એટલે એવાનું તો બહુ ધ્યાન રાખવું. ભગત બાપુ કહેતા હો કાયર હારા પણ એક નબળું ઓહાણી નહીં હારું. હારું કરવાની તૈયારી કરતો કે નો થાય, હેરાન થઈ જાવ. હેરાન તો ત્યાં કર્યા છે. એમ હારી વસ્તુ ને પાખું આવે છે. અને ખબર પડી ગઈ અને ઘટના એવી બને કે વાડીએ જયરામ પટેલ હતો ને કોકે સમાચાર દીધા કે જેતપુર દરબાર રાણીવાળા બાપુ હજારો માણસના સંઘની સાથે જેતપુર નથી ગયા, સીધે સીધા તારીની મહેમાન ગતિ કરવા માટે આવે છે. અને પટેલને પોરહના પલ્લા છૂટી ગયા કે મારો ભાઈબંધ, મારો રાજા, અમારા દરબાર, અમારા બાપુ સીધા અહીંયા આવે. મને રૂડો લગાડી દીધો. આખું ગામ ઢોલ હરણાયું, અબીલ ગુલાલ કરી અને હામયું કર્યું. અને તેથી ગંગાજીનો ઘડો એ વખતનો પાણીનો ભરી અને ત્રાંબાનો લોટો, મોટો ઘોડા જેવડો લોટો તો નાનો હોય પણ એ ગંગાજીના પાણીનો એ લઈ આવી. કુંજો બહુ મોટો બધો ઈ પાણીનો પેક કરી અને ગંગાજી થી લઈ આવ્યા હતા. અને ઘરે આવ્યા, બધું ભરી અને બે ભાઈબંધ મળ્યા. જેતપુર દરબાર રાણીવાળા અને કેરાળા જોગાણી જયરામ પટેલ ભાઈ મળ્યા. અને પછી તો મળી અને પછી મોટો બધો ત્રાહ બોલાવવા લઈ આવવાનું કીધું. જયરામ પટેલ મોટો ત્રાહ લઈ આવ્યા, એવડો મોટો ત્રાહ લઈ આવ્યા. જયરામ પટેલ ને કીધું આની અંદર બેહી જા, તું તો મારો લાજનો રાખણ હાર છે. તેથી જોગાણીના કેરાળાના જયરામ પટેલ ઈ તેથી ત્રાંબાના ત્રાહમાં બેઠા હતા. અને વાર્તાકાર લખે છે, ઓથેન્ટિક વાત છે, જેતપુર દરબાર રાણીવાળા ગંગાજીના પાણીથી પટેલને નવરાવતા હતા. ભાઈ બંધાઈ જેને કહેવાય ઉતરીતી તેથી. અને તેથી વાર્તાકાર લખવા માટે એમ લખે છે, ગંગા પધારી મારે ગામડે, ગંગાજી સીધું પાણી લઈ આવી. અને આવી મિત્રતાઓ હતી. આ આપણા ગામડાઓ છે. અને તેથી શું મોજના તોરા છૂટ્યા છે બે ભાઈ બંધુને, કહેવાનો મારો અર્થ આવી. અનેક વાતો ગામડે ગામડે પડી છે. એ વાતો જાગતી રહેશે ને એટલે આપણા અંદર જે ઝેર જે રેડાય છે ને એ ઝેરમાંથી આપણને ખબર છે કે ભારત તો કંઈક બીજી વસ્તુ છે અને ભારત ફલે ફૂલે એ વાત હકીકત છે. મને અને તમને એ કાયમના માટે જો યાદ રહે.